સુરત એસઓજી પોલીસનું જમ્મુ કાશ્મીરમાં મોટું ઓપરેશન। અનંતનાગ જિલ્લામાંથી ડ્રગ્સ માફિયા નિસાર અહેમદને ઝડપી લીધો છે। પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી હાઈ પ્યોરિફાઈડ ડ્રગ્સ લાવતો હતો। વર્ષ 2006માં સુરતમાં 10 કિલો ડ્રગ્સ વેચાણ માટે આપ્યું હતું। મૈધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। જે તે સમયે અનંતનાગથી પોલીસને ચકમો આપી આરોપી ભાગી છૂટ્યો હતો। 19 વર્ષથી આ આરોપી વોન્ટેડ હતો, પરંતુ એસઓજી પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ધનરાજ બાગલે ફોન લાઈન પર। ધનરાજ, શું વધુ માહિતી? એસઓજી પોલીસનું સૌથી મોટું ઓપરેશન કહી શકાય મિશન કાશ્મીર। એટલે મિશન કાશ્મીરની અંદર આ પ્રમાણે આતંકવાદના ગઢમાં એસઓજી પોલીસ ગઈ હતી અને ત્યારબાદ આ ઓપરેશન છે એ પાર પાડવામાં આવ્યું હતું। સુરત એસઓજી પોલીસ અનંતનાગ જિલ્લામાં ગઈ હતી અને ત્યાં ડ્રગ માફિયાને ઝડપી લાવી છે। આરોપી નિસાર અહેમદને ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે 19 વર્ષથી આ આરોપી છે વોન્ટેડ ચાલી રહ્યો હતો। ત્યારે એસઓજી છે આ બાબતને લઈને કામગીરીમાં જોતરાઈ હતી અને ચપ્પા ઉપર નજર રાખવામાં આવી હતી। જોકે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી હાઈ પ્રોફાઇલ જે ડ્રગ છે એ લાવવામાં આવતો હતો અને વર્ષ 2006માં સુરતમાં 10 કિલો ડ્રગ છે વેચાણ માટે આપ્યું હતું। ત્યારે આ બાબતે મૈધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। જોકે ફ્રી ડ્રગ સુરત સિટી મુહિમ છે ચાલી રહી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ એસઓજીની પોલીસ છે એની સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી અને આ સ્પેશિયલ ટીમ છે એ કાશ્મીર ગઈ હતી। કાશ્મીરમાં આ પ્રમાણે જે આરોપી છે એ હોવાની બાતમી મળી હતી। ત્યારે તે બાબતને લઈને એસઓજી પોલીસે ચપ્પા ઉપર નજર રાખી હતી અને વેશ પલટો પણ કરવામાં આવ્યો હતો। આખરે એસઓજી પોલીસને કાશ્મીરના અનંતનાગના ગઢમાંથી આ ઓપરેશન કરવામાં સફળતા હાથ લાગી છે અને આરોપી નિસાર અહેમદ છે તેને ઝડપી પાડવા માટે અત્યારે હાલ જે સફળતા છે હાથ લાગી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે પ્રમાણે તમામ પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે કે ડ્રગ્સ મુહિમ અંતર્ગત કોઈ પણ કાર્યવાહી છે એ ઝડપભેર કરવામાં આવે, ત્યારે એ અંતર્ગત સુરત એસઓજી પોલીસ છે એ સમયાંતરે કાર્યવાહી કરતી હોય છે। પરંતુ હાલ જે ઓપરેશન કરવામાં આવ્યું છે એ સૌથી મોટું ઓપરેશન છે અને એસઓજી પોલીસને અત્યારે હાલ આ મિશન કાશ્મીર ઓપરેશન કરવામાં સફળતા હાથ લાગી છે। જી, આભાર ધનરાજ જાણકારી આપવા માટે।